નમસ્કાર, હું કાનન માંકડ. મિત્રો, આજે આપણે એવા વ્યાયામ કરીશું કે જે વધારે દોડ ભાગી નથી શકતા, મેદસ્વીતાના શિકાર છે, બહાર જવાનો સમય નથી મળતો અને થોડી આળસ છે કે કંઈ જ નથી કરવું, તો સિમ્પલ તમારા ઘરમાં તમારી ગમતી જગ્યાએ બેઠા બેઠા વ્યાયામ કરવાનો છે. હવે તમે વજ્રાસનમાં ઊંધા પગની પોઝિશનમાં નથી બેઠા તો તમે પલોઠી વાળીને સિમ્પલ હાથના વ્યાયામ કરી શકો છો. હવે તમારે ઉપર નીચે થવાનું છે તો તમને ગોઠણ દુખતા હોય તો તમે બે પગની વચ્ચે ઓશિકું પણ રાખી શકો છો. કઈ રીતે? પેલા સિમ્પલ થી શરૂ કરીએ. કમર પર હાથ, શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડી નીચે. હવે ઓશિકું ઊંચું રાખો તો તમને તકલીફ નહીં પડે. આવું તમે થાકો એટલે રેસ્ટ. હું અત્યારે 4 થી 5 વખત કરીશ. હોલ્ડ પણ કરી શકો અને રિલેક્સ. બીજા વ્યાયામમાં ઓવરઓલ શરીરના વ્યાયામ સાથે તમારી સ્પાઇન એક્સપાન્ડ કરવાની છે. કઈ રીતે? શરીર ટટ્ટાર, શ્વાસ ભરતા એલ્બોથી હાથ સીધા, શ્વાસ ભરતા નીચે, 2 શ્વાસ સાથે જ હંમેશા કરવાનું. આપણે ઊભા જ નથી થવાનો. શ્વાસ એની મેળે આપણા શરીરને ઉચકે છે અને ઉચકે છે નીચે. એન્ડ ત્રીજા વ્યાયામમાં આપણે આપણી ફેફસાની કાર્યક્ષમતાને પણ વધારશું. કઈ રીતે? જો આ રીતે હાથ રાખવાના, ઉપર જશું ત્યારે એકદમ હાથ ખુલશે. શ્વાસ ભરો, શ્વાસ છોડો, શ્વાસ ભરો, છોડો. અને હાથને એકદમ પાછળ જેટલા પણ પુશ કરી શકો એટલા કરવાના. પાછળની ચરબી માટે પણ સરસ. શ્વાસ ભરો, છોડો. છેલ્લી વખત અને રિલેક્સ. તો આ હતા સરળ પણ એટલા જ અસરકારક વ્યાયામ. આમાં પણ ઘણી બધી જુદી જુદી રીત છે, પરંતુ વિડીયોની લંબાઈ વધી ન જાય તે માટે આટલા જ બતાવ્યા. ફરી મળીશું નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લો. નમસ્કાર.